એટલે આપણે હવે બીજા ચેપ્ટરનું ત્રીજા વિભાગની વાત કરીએ છીએ કે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન. એટલે જો આપણે ધીરે ધીરે આમાં આગળ વધીએ છીએ, પહેલા શીખ્યા કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન થાય, તો પાછા પરાવર્તનના બે ભાગ કર્યા કે આ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે નિયમિત પરાવર્તન એટલે શું? તો બસ આમાં એ જ વ્યાખ્યા ખાલી સમજવાની કે નિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ અથવા લિપ્સ પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. આ પ્રકારના પરિવર્તનને નિયમિત પરિવર્તન કરે છે. એટલે જો આમાં બહુ લાંબુ વર્ણન છે, પણ આપણે એક એક શબ્દ સમજતા જઈએ. કે કિરણપુંજ એટલે પહેલા તો આપણે એ સમજીએ, એટલે એક જ કિરણ નહીં, ઘણા બધા કિરણનો જથ્થો હોય એને કિરણપુંજ કહેવાય. પછી એટલે આ સમાંતર એટલે સમાંતર એટલે આ જે કિરણપુંજ છે, એટલે આ બધા એ જે બધા કિરણ હોય એ સમાંતર છે, એટલે બધા વચ્ચે અંતર સરખું છે. આ ચળકતી અથવા લીસી સપાટી પર આપાત થાય છે એટલે શું? તો કે આ જે સપાટી છે, ધારો કે અરીસાની સપાટી હોય તો ચળકતી હોય, આ ચળકતી અને લીસી અને સમતલ, આ ત્રણ વસ્તુ છે. આવી સપાટી આ સમતલ હોય એટલે કે એક જ સરખી સીધી લીટીમાં હોય, બહુ લીસી હોય અને ચળકતી હોય. તો એમાં સપાટી પર આપાત થાય એટલે પ્રકાશનું આ પુંજ એટલે આ જથ્થો આપાત થાય. હવે આપાત એટલે આપવું. આપાત શબ્દ છે એટલે આ બધા સંસ્કૃત જેવા છે. આપાત એટલે આપવું, એટલે આ કિરણ જે અહીંયા આપે છે એ આપાત કિરણ કહેવાય. અને જે પાછું ફરે છે એ પરાવર્તિત એટલે પરાવર્તન એટલે પાછું ફરે છે. એટલે આપાત એટલે આપવું, પરાવર્તિત એટલે પાછું ફરવું. પરાવર્તિત એટલે આ પાછું ફરવું. એટલે આ રીતે એટલે જ્યારે આ આપાત કિરણ સમતળ, લીસી અને ચળકતી સપાટી ઉપર આ જે કિરણનો સમાંતર જથ્થો પડ્યો, તો પછી આ જે સમાંતર પાછા જાય છે એટલે ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. એટલે આની દિશા ચોક્કસ હોય. કેવી રીતે દિશા નક્કી થાય પછી આવશે, પણ આ દિશામાં એમ કે સમાંતર રહે છે. એટલે આ બધા જો પાછા એકબીજાને સમાંતર છે, બધાને વચ્ચે અંતર સરખું છે. એટલે આવી રીતે આ જે સમાંતર રહે, તો આ જાતનું જે પરાવર્તન થાય એને નિયમિત પરાવર્તન કહેવાય. એટલે જો નિયમિત પરાવર્તનમાં ફરીથી આ ત્રણ ચાર વસ્તુ કે આ કિરણપુંજ હોય, પ્રકાશનું સમાંતર કિરણપુંજ એટલે પુંજ એટલે જથ્થો. આ કઈ વસ્તુ આવે છે એની વાત કરી કે સમાંતર કિરણપુંજ એટલે ચળકતી લીસી સપાટી, એટલે સોના ઉપર પડ્યા છે તો આ સપાટીની વાત કરી. કેવી? ચળકતી, લીસી અને સમતલ. પછી આપાત થાય છે એટલે કે એના ઉપર પડે છે. પછી ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ, એટલે આ પ્રકાશનું કિરણપુંજ કેવું? તો પેલું આપાત હતું, આ પરાવર્તિત એટલે પાછું થાય. પ્રકાશનું કિરણપુંજ, પુંજ એટલે જથ્થો, ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. એટલે આ દિશાની નક્કી હોય કે તમે અહીંયા કેટલો ખૂણો છે, એટલો ખૂણો અહીંયા બનાવે, બધી વાત પછી આવશે. એટલે આ જે બધી વસ્તુ જો લાગુ પડતી હોય તો એને નિયમિત પરિવર્તન કહેવાય. પછી એટલે આ આકૃતિમાં આપણને એ સમજાવ્યું છે. એટલે કે એનું ઉદાહરણ કોણ છે કે અરીસો છે. એમાંથી આપણે સૂરજનું ચાંદડું, જો આપણે સૂરજનું પેલું આપણે ક્યાં પાડવું હોય, કેવી રીતે આપણે અરીસો પાડીએ છીએ એ પ્રમાણે એ દિશા નક્કી કરે છે. એટલે અરીસો છે એ નિયમિત પરિવર્તનનું ઉદાહરણ છે. પછી આ અનિયમિત પરિવર્તનની વાત કરે છે. તો અનિયમિત પરિવર્તનમાં શું ફેરફાર છે? તો કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, એટલે જો આ કિરણપુંજ તો સરખું જ છે, એ સમાંતર છે, એટલે આ કિરણો આવે છે એ બધા સમાંતર જ છે, પણ
ફેર ક્યાં પડે છે તો કે અનિયમિત અને ખરબચડી સપાટી પર આપાત થાય છે. એટલે આ જે સપાટી પહેલા જે લીસી અને સમતલ હતી એને બદલે અનિયમિત છે, એટલે આ ખરબચડી છે જો આવી રીતે. એટલે બસ આટલો ફેર, ખરબચડી અને અનિયમિત. પેલામાં સમતલ હતી અને લીસી હતી, અહીંયા ખરબચડી છે અને આપાત થાય છે એટલે ફરીથી આપે છે એટલે એના ઉપર પડે છે. તો શું થાય, ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ સમાંતર રહેતું નથી. એટલે તો આ બધા જે કિરણો છે એ પછી ગમે તેમ આડાવડા, અહીંયા કેવો ખૂણો છે એ પ્રમાણે આડાવડા થાય છે. એટલે એ નિયમિત એટલે સમાંતર નથી. એટલે આ જે પરાવર્તિત કિરણો છે એ સમાંતર નથી, એટલા માટે એને આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. જો આજે પાછું આ જે કિરણો પાછા ફર્યા એ અનિયમિત પરાવર્તન થઈ ગયું. અનિયમિતમાં બસ આટલો ફેર પડ્યો કે જે કિરણો સમાંતર આવતા હતા ગમે તેમ વેચાઈ ગયા, કારણ કે એની સપાટી ગમે તેમ અનિયમિત છે એટલે.